સર્વે મૂર્તિ વિરામ પામવાની ઈચ્છાથી જોડાયેલા શ્રોતાગણોને હૈયાના હેતથી વડતાલ ધામથી જય સ્વામિનારાયણ. બધાએ કર પ્રભુ સંગાથે જઠર પિતળી રે, મરી જાવું મેલીને ધનમાલ, અંતકાળે સગું નહીં કોઈનું. આ પદ તો સેંકડો વાર સાંભળ્યું છે. દેવાનંદ સ્વામી સ્પષ્ટ લખે છે, ભગવાન સાથે પ્રીત કર. અને કેવી કર? દ્રઢ કર. શું કામ? દેવાનંદ સ્વામીને આવું પદ રચનાની પ્રેરણા ક્યાંથી મળી? આનો એક અનુપમ ઇતિહાસ છે. કર્મનું કાળું સત્ય. સુખી થવું હોય તો આ ઇતિહાસને જીવનમાં અપનાવજો, તમારા ભાગ્યના દ્વાર ખુલી જશે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અનેક સંતો સાથે સારંગપુર આવેલા. રાઠોડ દાદલે એક ગામધણી હતા સારંગપુરના, અને ફરિયાદ કરી કે સ્વામી, મારે 20 વર્ષનો દીકરો, એકનો એક દીકરો, પણ બહેનો નીકળતી હોય તો પથ્થર નાખીને માટલા ફોડી નાખે, કોકની વસ્તુ કોકના ઘરમાં મૂકી આવે. અરે ગાયો કે ભેંસો દોવાના ટાણા હોય ત્યારે ઘરમાં જઈને વાછડા કે પાડરું છોડી મૂકે. એટલી ફરિયાદ આવે છે કે હવે મારે ગામમાં મોઢું દેખાડવા જેવું નથી રહ્યું. ગોપાળાનંદ સ્વામી કે દીકરાને બોલાવી લાવો. બોલાવી લાવ્યા. સ્વામી આમ સામું જોયું. આ તો ગોપાળાનંદ સ્વામી હતા. સ્વામી એવું કહેતા કે અમે કોઈની સામું જોઈએ તો અમને એના હજારો વર્ષના પૂર્વના ને પછીના પાપ પુણ્ય દેખાય. આ ત્રિકાલગ્ન સમ્રાટ સાધુ. ગોપાળાનંદ સ્વામી કેટલાયના પૂર્વ જન્મના ઇતિહાસના રાજ ખોલેલા છે. સ્વામી તરત બોલ્યા કે તમારે ત્યાં પહેલા કોઈ મજૂર હતું? તો કે હતો ને. અને શું આપતા? તો કે ખાવાનું. કે કાળી મજૂરી કરાવો અને ખાલી ખાઈને કાઢી મૂકવાનો. જો રાઠોડ દાદલ સારંગપુરના ગામધણી હતા. મજૂરને શોષી અને પોતાની ક્રેડિટ કમાવા, આબરૂને પોષવા એ બધાને વાહ કરતા હતા. એ બીજા ગરીબને શોષણ કરીને કરેલી આબરૂ એ જેના શોષ્યા હતા એને કારણે ધૂળધાણી થઈ ગઈ. યાદ રાખજો, ગરીબની હાય તમારા જીવનને બરબાદ કરી નાખશે. માટે તમારી ભેગા કોઈ રહેતા હોય તો એને તમે ક્યારેય દુખવતા નહીં. જેના બેઝ ઉપર તમે આગળ આવો છો એને જ તે તમે ઇગ્નોર કરી અને તમારી જાતને બહુ ઊંચી લેવા માંગશો, અને એક દિવસ એવું લાંછન લાગશે કે યુગો જશે તો કોઈ ભૂંસી નહીં શકે. આ કર્મનું કાળું સત્ય છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આ પ્રસંગ ઉપરથી કે છે કે સ્વામી આવું હોય ત્યારે કે હા. સ્વામી એક સરસ વાર્તા કીધી. સ્વામી કે બધા પરમહંસોએ સાંભળતા હતા, હજારો ભક્તોએ સાંભળતા હતા. સ્વામી કે એક મોટું નગર હતું ઉજ્જૈન જેવું. એમાં એક વીરચંદ શેઠ થયા. 55 વર્ષની ઉંમરે એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એનું નામ વીરુ રાખ્યું. મોટી ઉંમરે દીકરો થયો એટલે શેઠ અમથાય કરોડોપતિ હતા, એટલે દીકરા માટે મોટી હવેલી બનાવી. હવેલી તૈયાર થઈ, રંગરોગાન કામ ચાલતું હતું. ત્યાંથી નીકળ્યા. જે કોઈ હવેલીનું કામ કરનારા એના જે મેઇન એન્જિનિયર હતા એને કહે છે કે જોજે હો આમાં એક દોરાવાની કસર રાખતા નહીં, તલવાર કસર રાખતા નહીં. શું કામ? આ તો મારા વીરુ માટે છે. એની હવેલી હતી જ આ દીકરા માટે. હજી દીકરો નાનો એવો છે એની માટે ખરી ખાંચ રાખી અને આવી હવેલી બનાવતા હતા. એ વખતે એક મહાન પામેલા પુરુષ નીકળ્યા. એ ખડખડાટ હસવા લાગ્યા. ઓલા શેઠને અચંબો થયો. વીરચંદને આ શું? એમ થાય સાધુ મહાત્મા છે, એને અમારા વ્યવહારમાં શું ખબર પડે? અને મોટા ભાગના સત્તા કે સંપત્તિના મદમાં ઘમંડ બનેલા હંમેશા સાધુને આવી રીતે ઇગ્નોર જ કરતા હોય છે. પણ જ્યારે સામે ઇતિહાસ આવે ને ત્યારે ખબર પડે કે ઓહો, હું જેને ઇગ્નોર કરતો એ ક્યાં છે ને હું ક્યાં છું. એ આપણે જેને ઇગ્નોર કરતા હોય એની રજઈ ન આપણે હોઈએ. આ તો પામેલા હતા. શેઠ પોતાની પેઢીએ ગયા. ત્યાં જઈ મેનેજરને કહે છે કે આપણી પેઢીમાં કેટલા રૂપિયા? મેં તમને હિસાબ કરવાનું કીધું તો થઈ ચૂક્યો? તો કે હા થઈ ગયો. કેટલા રૂપિયા? કે તમારા દીકરાને 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન છે. તો વાંધો નહીં, હજી તો 8મી પેઢી થાય ને એટલું હું કરી દઈશ. હો આમ મેનેજર અને શેઠ સંવાદ કરતા ત્યાં ઓલા સાધુ આવ્યા.
ખડખડાટ હસવા લાગ્યા. એટલે બે સામું જોઈ રહ્યા. પહેલા શેઠ એકલા જ હતા, અત્યારે મેનેજરની બે જોઈ રહ્યા. થોડો સમય નીકળી ગયા. સમય ઉપર સમય જતો હતો. શેઠ એકવાર પેઢીએ બેઠા હતા. એમાં અચાનક એક કસાય મદોન્મત થયેલા બોકડા વાહે પડ્યો. બોકડો ઠેકડો મારી એની પેઢીમાં વયો ગયો અને એક જગ્યાએ હંતાઈ ગયો. કારણ કે એ બોકડાને સામે કસાય પોતાના કાળ રૂપે આવતો દેખાતો હતો. શેઠને પણ દયા આવી. એ કસાયને કહે છે કે છોડી દે બોકડાને, તું કેટલા રૂપિયા આપી દો? બોલો કે 100 રૂપિયા થાય. તો ભલામણા એક બોકડાના આજથી 200-300 વર્ષ પહેલાના 100 રૂપિયા એટલે ગાડાના પૈડા જેવા કહેવાય. કે 100 રૂપિયા થોડા હોય. સમજો એ વખતે 8-10 રૂપિયાનું તોલું હોનું મળતું, અત્યારે 80-90 હજાર રૂપિયા છે. એટલે 10 લાખનો બોકડો થાય, 10-12 લાખનો. કોઈ આપે થોડા? એટલે એ કે 50 આપું કે ના, 100 માંથી 1 રૂપિયો ઓછો નહીં. કે 60 આપું. ના, કીધું ને 100 એ 100. કે 70 આપું. કીધું ને કે 99 રૂપિયા નહીં લઉં. અન શેઠનો બાટલો ફાટ્યો. બોકડાને પેઢીમાં વયો ગયો તો ત્યાંથી પકડી નાખ્યો બજારમાં. કે આલે મરી જા, લઈ જા. કે અત્યારમાં મને હું અપશુકન ત્યાં તું ભટકાણો. કે એ બોકડો વયો ગયો. એ વખતે આ ઘટના જોઈને સાધુ પાછા આકાશમાં દિવ્ય રૂપે ખડખડાટ હસવા લાગ્યા. પછી તો અદ્રશ્ય થઈ ગયા. શેઠને એમ થાય કે સારું કાંઈક આવો કંઈક અચાનક પ્રસંગ થઈને આ કોઈ મહાત્મા આવીને ખડખડાટ હસે છે, શું હશે ખબર નથી પડતી. 1 વાર 2 વાર 3 વાર ગયા. હવે પછી એક દિવસ શેઠ થોડાક દુકાનના કામમાં મોડા પડ્યા, ઘરે ગયા અને જમવા બેઠા. શેઠાણીએ ભોજન પીરસી દીધું. કે આપણો વીરુ ક્યાં? તો કે તો હોઈ ગયો છે. ના, ઈલા એનું મોઢું જોઈશ ને પછી જ મને જમવા મળશે, જમવાનું ભાવશે. નાના છોકરાને ઘોડિયામાંથી તેડાઈ સૂતો હશે, એને લાવીને એની માએ ત્યાં આગળ ટેબલ પાસે બિહાર્યો. બાળક છે આ ઊંઘમાંથી ઉઠ્યો હતો અને પેશાબ લાગ્યો. તો પેશાબ કર્યો તો પેશાબની પ્રસાદી થોડી એને થાળમાં પણ ગઈ. એટલે આને એમ થયું કે હવે બીજું છે? તો કે બીજું તો નથી. વાંધો નહીં, છોકરાને મૂતર ખાવા વાંધો નહીં એમ કહીને શેઠ ખાવા માંડ્યા. આ જોઈને વળી પાછો ઓલા સાધુ આવ્યા, ખડખડાટ હસવા લાગ્યા. એટલે શેઠથી રહેવાનું નહીં. એ કે છે જમવાનું છોડી દીધું. કે મહાત્માજી આવો આવો. એ કાંઈક ને કાંઈક હું પૂછતો હોય ત્યાં તમે ખડખડાટ હસો છો, કંઈ બોલતા નથી, વિયા જાઓ છો. આ તમારા હાસ્યનું ભેદી રહસ્ય સમજાવશો? અવશ્ય, એટલા માટે જ આવું છે. શું છે રહસ્ય? રહસ્ય એ છે કે આજે તમે જમવા બેઠા અને જે છોકરાએ લઘુ પાણી કર્યા એના છાંટા ઉડ્યા છતાં તમે જમવા લાગ્યા. આ છોકરો પૂર્વ જન્મે એના પરિવાર સાથે તમારી પેઢીએ મજૂરી કરતો. શિયાળાનો સમય હતો, થીજી જાય એવી ઠંડી હતી, આને ખાવા કાંઈ મળતું નહોતું. એને કીધું કે શેઠજી કાંઈક તો મારી માટે, મારા પરિવાર માટે આપો. એ દિવસે એ ભૂખ્યા ને ભૂખ્યા એ પરિવાર મરી ગયો તમારા કારણે. તમે એને પૂરી મજૂરી ન આપી. જેને તમે એક દિવસનું 1 ટકનું ખાવા નહોતા આપતા, તમારે લાખો રૂપિયા હોવા છતાંય એનું આજે તમે મૂતર પીવો છો ને એનું મને હસવું આવે છે. કે હવેલી બાંધતો એનું કે એ ઠંડી હતી તે દિવસે એ કહેતા હતા 1 કપડું આપો, 1 જોડ પહેરવા કામળી આપો, ચપ્પલ આપો 1 જોડ. તમે જેને એક ધોતી નહોતી આપી, એક ઓઢવા ચાદર નહોતી આપી, ચપ્પલ નહોતા આપ્યા, એ વ્યક્તિ માટે તમે આ જન્મો અને એની માટે આખી મોટી હવેલી બંધાવી રહ્યા છો. એ જ પૂર્વ તમારે ત્યાં હતો જ, કાંઈ નહોતા આપતા એની માટે હવેલી બનાવો છો. એનું મને હસવું આવે છે. કે હું રૂપિયા ગણાવતો હતો એનું. કે એ વખતે એક ઝૂંપડી બાંધી દીધી હોત ને તોય જીવી જાત. આજ તમે એની માટે 7 પેઢીનું કરો છો. તે દિવસ તમે 7 દિવસ માટેનું નહોતા આપ્યું. આજ તમે 7 પેઢીની ગણના કરો છો. એ તમારો એ મજૂર સહિત તમારા દીકરા રૂપે મોટી ઉંમરે પ્રગટ થયો છે. અને તમે એને જે એને દુઃખી કર્યો છે ને, આ સંસાર એ કંઈ એમના બધા નથી જોડાઈ જતા. કોઈ કોઈની પત્ની બને છે, કોઈ કોઈના પુત્ર બને છે, કોઈ કોઈના મા બાપ બને છે. આ પૂર્વના કર્માનુસાર જીવ જોડાય છે. અને જ્યારે જીવ કોઈને ત્યાં ગર્ભાધાનમાં આવે છે ત્યારે કેટલા જન્મની સ્મૃતિઓ લઈને આવે છે. પરંતુ ગર્ભમાં એને જ્ઞાન પણ હોય છે. પણ જેવો
એને નવું શીખવા માટે જન્મ આવે એટલે બાળકને આ લોકની અનુભૂતિ થાય છે, ઓલું બધું ભૂલાઈ જાય છે. એટલી આક્રંદ કરતો હોય છે બાળક, મારી સ્મૃતિ ક્યાં ગાયબ થઈ ગઈ, સ્મૃતિ ક્યાં ગાયબ થઈ ગઈ. બસ એ આપણી પૂર્વની સ્મૃતિને પ્રાપ્ત કરવા માનવ જન્મ છે. પણ માનવ નકરો પછી પાછો ભોગને મોહમાં એટલો ફસાઈ જાય છે કે એને કરવાનું કશું જ સૂચતું નથી. ન કરવામાં મનુષ્ય જન્મ એળે હોય અને પાછો જ્યાં ભટકતો રહે છે. સુરૂપમ શરીરમ નવીનમ કલત્રમ ધનમ મે ઋતુલ્યમ વચશ્ચારુ શ્રિત્રમ હરે રંગ્રી પદ્મે મનશ્ચેતન દગ્ધમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. મેરુ જેટલું ધન હોય, રૂપવાનમાં રૂપવાન, સ્વર્ગના દેવતાઓ પણ શર્મિંદા થાય એવી કંચનવર્ણની કાયા હોય, સ્વર્ગની અપ્સરાઓ લજ્જા પમાઈ જાય એવી સ્ત્રીઓ મળી હોય, અને બૃહસ્પતિ જેવી વાક પ્રવાહ હોય, પરંતુ જો પરમાત્મામાં મન ન લાગ્યું તો એ મળેલું એક કાળના ઝપાટે ખાખ થઈ જાય છે. અરે આખા બ્રહ્માંડની સત્તા પણ કાળના પત્તાની જેમ ઉડી જાય છે. 14 લોકની સંપત્તિ પણ સેકન્ડના 6 ભાગમાં બોડી સમાપ્ત થતા શમશાનની ચિત્તામાં ચપટી રાખની જેમ ઉડી જશે. માટે મને એનું હસવું આવે. ઠીક, ઓલો બોકડાનું હસવું આવ્યું એ કે બોકડો નહોતો, એ બોકડો તમારો બાપ હતો. તું જેવો ક્રૂર હતો એવો તારો બાપ હતો. તારા બાપે એક ગરીબ પાસેથી 100 રૂપિયા મજૂરી ભેગી કરીને લીધા હતા. ઓલા મજૂરે એની પાસે 100 રૂપિયા લઈને પેઢી ચાલુ કરી હતી, કમાણો ખૂબ, અને કીધું તું એ મજૂરને કે હું તમને આના ડબલ કરીને આપીશ, પણ કવામાં માંડ્યો એટલે રૂપિયાનો એવો લોભ લાગ્યો કે પાછા જ ન દીધા. એ મજૂર હતો એ બીજા જન્મે કસાય થયો, અને એને 100 રૂપિયા તારા બાપે નહોતા દીધા, એનું દુઃખ લખ્યું હતું. તારો બાપ એ બોકડો થયો, અને 100 રૂપિયા વસૂલ કરવા એ બોકડાને કાપી નાખવા તૈયાર થયો. ત્યારે બોકડો એમ થયો કે મારા છોકરાને મેં લાખ રૂપિયાની પેઢી આપી દીધી છે, 100 રૂપિયા મને પાછા આપશે જ ને, એટલે તારી પેઢીમાં કરી ગયો. એમને નહોતો આવ્યો, આ પૂર્વના ઋણાનો સંબંધ હતા એટલે આવ્યો હતો, અને એટલે તારી પાસે આવ્યો. પણ તું ખાલી 25 રૂપિયામાં તારા બાપને તારી સામે કતલ કરાવી નાખી. મને એનું હસવું આવ્યું હતું કે જેને તારી માટે લાખ રૂપિયાની પેઢી આપી હતી એને તું 100 રૂપિયા ન આપી શક્યો. આ કર્મનું કાળું સત્ય છે. માટે સુખી થવું હોય તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે 100 વાર વિચારીને 1 વાર કર્મ કરો. કરેલું કર્મ આપણું જ આપણને મળવાનું છે. જેવું વાવશો એવું લણશો. માટે નિયતિ તેરી અચ્છી હૈ તો ઘર મેં ગંગા કાશી હૈ. માટે નિયતિ અચ્છી રાખો, કર્મ હારા કરો, અને આ જે કોઈ સગા સંબંધી સર્વે મળે છે એ પૂર્વના કર્મના સંજોગે મળેલું છે. અને એની માટે ધન દોલત માટે તમે જો મરી જશો તો મરીને ભૂત થશો, અથવા તો લખ 84માં બોકડા વગેરે દેવાનું આવશે. આ વાર્તા ઉપર જે ગોપાળાનંદ સ્વામીએ સદબોધ આપ્યો હતો એ વખતે મહાન કવિ દેવીપુત્ર દેવાનંદ સ્વામી પદોની રચના કરીને એ છે કર પ્રભુ સંગાથે દ્રઢ પીતડી મરી જાવું મેલીને ધનમાલ અંતકાળે સગું નહીં કોઈનું. એમાં સ્વામી લખે છે મારો મારો કરીને ધન મેળવું તારું નથી તલભાર. આ જીવ છે ને આખી ખીજું મારું 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 કરે એટલે ભગવાન એમ થાય કે આ ચાલા નાલાયકને મારી નાખો, એટલે મારી નાખે. પણ એમ કે પ્રભુ તારું 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 આમ કરો, પુરુષોત્તમ નારાયણ તારી નાખે. વળી કે છે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા. એ મોટી માયાની ઝાડ, આ માયાનો ફાસલો છે, એમાં જીવ ફસાઈ જાય છે. એમાંથી ઉગરવાનો કોઈ આરો તો કે હા, સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધ વિધિના તાપ, અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના ના પાપ. દેવાનંદનો વાલો દુઃખ કાપશે, મન વાંછિત પૂરણ કામ. એકવાર ભગવાનને શરણે થઈ જાઓ, તમારા ભવો ભવના પાપ બળી જશે અને પૂર્ણ કામ બની જશો. માટે આ રીતે કર્મની કાળી સત્યતા જોઈને દરેક સુગ્ન માણસોએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એ જે ઉપદેશ આપ્યો અને દેવાનંદ સ્વામીએ જે પદમાં રચ્યો છે એ પદને જાણી સમજી અને આ દરેકે ચિંતામણી જેવો મોંઘો મનુષ્ય છે. સ્વામી જ લખે છે કે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય. આપણને એમ થાય કે શેના રોગ છે? તો કે કામ ક્રોધ લોભ વગેરે રોગ છે, જન્મ મરણનું મોટું દુઃખ છે. માટે એમાંથી મુક્ત થવું હોય તો સંસારમાંથી વિરક્ત થઈ પ્રભુની ભક્તિ કરો. કુકર્મ છોડી સુકર્મ કરો, કુભાવ છોડી સદભાવ કેળવો, દેહભાવ છોડી દિવ્ય ભાવ કેળવો, બ્રહ્મભાવ કેળવો.
પામવાનું પામી અને સુખના સાગરમાં મોજું માણતા થઈ જશો. માટે આ કર્મનું કાળું સત્ય સમજો, જીવનમાં અપનાવો અને આપ જ આપણો ફેરો સુધારો. એવી શક્તિ ભક્તિ પરમાત્મા તમને પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.